વાળો તો કરે જ છે, પણ એમાં શું છે, ગૌ સેવા જરૂરી છે. કતલ માટે જે તમે કામ કરો એ બધું બરોબર જ કરો, એમાં કઈ વાંધો નથી. પણ જે હકીકતમાં વેચવા વાળા છે ને એની સજા તો મળવી જોઈએ, મારું માનવું એવું. બરોબર છે બાબુ. જો કસાઈનો તો બિઝનેસ છે કાપવાનો, બરોબર છે, એ તો કાપવાના. વેચે કોણ ઈ જોવાનું. બરોબર. વેચવા વાળા અત્યારે હિન્દુ છે, વેચવા વાળા ઈ જ વાત છે ને, આપડા જ પુતળા છે તો કોને કેવા જવું. સમજાવી ને કેટલાક ને સમજાવવા બાપુ, પછી નથી સમજે એમ કોઈ. કેમ કે આપણે ગાડીઓ જેટલી પકડાય એમાં હિન્દુ નો જ હાથ છે ને, હિન્દુ ની ગાડીઓ હોય. બોલો, એ જ વાત છે. હમણાં મારો સેવક એક પટેલ છે, મહેશ પટેલ કરીને, ઈ ગૌ રક્ષક માં જ છે. ઈ તો વટામણ ટોલ નાખી એના ગાડી પકડી, એમાં એક બે નંદી તો મરી ગયેલા નીકળ્યા હતા, અને પાંજરાપુર માં એ પશુ ઉતાર્યા ને તો એક ગાય તો બીજે જ વૈયાણે થી કોઈને પાસે નહોતી જવા દેતી. એ ચિત્ર મેં જોયું, ગાય કેટલી બીજી હશે. પછી એમાં બન્યું એવું, ડ્રાઈવર ભરવાનું, ગાડી ભરવાની, માલે ભરવાનું, બરોબર, બધું એ જપ્ત થયું. લાયસન્સ નહીં, કાગળિયા નહીં, માલ નહીં, પંચાયત ના ઓફિસ નો કાગળિયું નહીં. એ 3-4 દિવસ થયા, એટલે ચોથે દિવસે આ છોકરા માથે 3 FIR થઈ. બરોબર, પશુ લીગલી થઈ ગયા, ગાડીના કાગળિયા આવી ગયા, લાયસન્સ આવી ગયો એની પાસે. 3 દીમાં બધું 4 દીમાં જો ભેગું કરતા હોય તો આની પાછળ હોય કોઈ આપડા જ. પછી મેં એને શું છે વોન્ટેડ કરી દીધો. 3 FIR થઈને તે સારું કામ કર્યું, હું થોડુંક હાથમાં આવવા દો. બરોબર ને, સત્યનો તો સાથ દેવો એ અમારી ફરજમાં છે ને. નહીં, સત્યનો તો સાથ દેવો જ પડે ને બાપુ. આમાં મેઇન પ્રોબ્લેમ આ આવે, સમજી ગયા, ક્યાંય ને ક્યાંય આપડા સંડોવાયેલા છે ને. આમાં પછી તો આપણે ગૌ અભિયાન જે આખા ગુજરાતમાં આપ્યું હતું તો એમાંથી કઈ નીકળતો નથી. રેડી, એમાં કઈ વસ્તુ થવાનું છે જ નહીં. મારી એક વાત સાંભળો, 1973 કરપાત્રીજી મહારાજે ગાયોનું આંદોલન કર્યું ઇન્દિરા ગાંધીના સમયમાં. ગાયો એક ટોળું, એક ને સાધુ નો કાફલો લઈને દિલ્હી પહોંચ્યા. ત્યારે ઇન્દિરા ગાંધીએ કાયદેસર સાધુ માથે ફાયરિંગ કરાવીને 4,500 સાધુને મારી નાખ્યા. કેટલા? 4,500. જેથી કોઈની આંખ ન ઉઘડી તો તમારાથી કોઈને ઉઘડવાની જ નથી ઉઘડવાની બાબુ, હકીકતની વાત છે. હા તો ઠીક છે, આપણે પ્રયત્ન તો કરીએ, પ્રયત્ન કરીએ, થાય એટલી સેવા કરીએ છીએ. બસ થાય એટલી સેવા કરવાની, બાકી તો આમાં કઈ હવે શું છે કે હવે પાડા મળેલા છે આમાં. હા, બધા મળેલા છે. બીજું આમાં હું તમે બોલો તો તમે આંખે ચડી જાવ, હું બોલું તો હું આંખે ચડી જાવ. બરોબર છે બાબુ. બાકી તો મજામાં ને હવડાય મજા બાબુ. આ બધું આવતો રિંગ કરજો. ભલે ભલે ભગવાન, કાંઈ વાંધો નહીં. હા, ભલે ભલે.